ધરોઈ ડેમમાં સતત પાણીની આવક તો પાટણના સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલાયા। ઉપરવાસમાં સતત પાણીની આવકના પગલે મહેસાણાના ધરોઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। ધરોઈ ડેમમાં પાણીની આવક 8,954 ક્યુસેક થતા ધરોઈ ડેમના 2 દરવાજા 2.5 ફૂટ ખોલાયા। ધરોઈ ડેમમાં પાણીની આવક 6,662 ક્યુસેક છે। ધરોઈ ડેમમાં જળ સ્ટોક 85.11% થયો। ધરોઈ ડેમની જળ સપાટી 618.09 ફૂટ પહોંચી। તો પાટણ સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલી 200 ક્યુસેક પાણી છોડવામાં આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા। ડીપમાં 1 ફૂટથી 3 સુધી પાણી વહેતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। પાટણથી સરિયદને જોડતા રોડ ઉપર આવેલા 20થી વધુ ગામડાના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ડીપની બંને બાજુ બેરિકેડ કે કોઈ પોલીસ પોઈન્ટ ના હોવાથી લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડી રહ્યા છે। બીજી બાજુ પાણી છોડવામાં આવતા સરસ્વતી નદીના કિનારે આવેલા 33 જેટલા ગામોને ખેતી માટે ફાયદો થશે। આ તરફ છોટાઉદેપુરમાં વધુ એક બ્રિજ ધરાશાયી થયો। ક્વાંટ તાલુકાના પાનવડ ગામ પાસે પુલનો ભાગ તૂટ્યો। વર્ષો જૂના નાના પુલની એક સાઈડનો ભાગ ધરાશાયી થયો। આ અંગેની જાણ થતાં પોલીસે બેરિકેડ મૂકી તૂટેલા ભાગને કોર્ડન કર્યો।